કરજણમાં એવી સ્થાનિક શું સમસ્યા છે જેના કારણે સ્થાનિકો હજી પણ કેટલીક માંગ કરી રહ્યા છે? આ સાથે વિકાસની વાતો કરવામાં આવી રહી છે। શું કરજણમાં ધાર્યો વિકાસ થયો છે કે નહીં? અમે તો એક રેલવેના એના માટે ભેગા થયેલા છે, જેમને એમાં અન્યાય થયો છે એ માટે અમે ભેગા થયા છે અહીંયા। શું પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે અમને જે કોમ્પન્સેશન આપવામાં આવ્યું છે એ એકદમ કાપડથી બી ઓછા ભાવમાં આપવામાં આવ્યું છે। કોંગ્રેસના નેતા અને અહીંના ધારાસભ્ય એવા અક્ષય પટેલ પણ અમારી સાથે જોડાયેલા છે। પહેલા તો કરજણની અંદર કરજણ એક એવો વિસ્તાર છે જ્યાં 3 રેલવે મોટા પ્રોજેક્ટ ઇન્ડિયન ગવર્મેન્ટના જે ચાલી રહ્યા છે, એની અંદર રેલવે કોરિડોર, બુલેટ ટ્રેન અને હાઈવેનો જે એક મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, એની અંદર જે ખેડૂતોને જે વળતર મળવું જોઈએ એ ખેડૂતોને વળતર પૂરેપૂરું મળતું નથી। આજે ખેડૂતોને 17 રૂપિયા સ્ક્વેર ફૂટે ભાવે જમીન પડાવી લીધી છે સ્ક્વેર મીટરે। તદ્દન ખોટી વાત છે। માજી ધારાસભ્ય 2-3 વાર માન્ય વિજય રૂપાણી સાહેબને નીતિનભાઈને એમને મળ્યા છે અને આર્બિટ્રેટરનો પ્રશ્ન વહેલી તકે ખેડૂતોને હલ આવે એ માટે વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કયા કારણસર આર્બિટ્રેટર હજુ આ લોકોનો કેસ બોર્ડ પર નહીં લેતા એ જોવાનો વિષય છે। એમના જ મિનિસ્ટર મનસુખ માંડવિયા વડોદરાની 2 મહિના પહેલા પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કહે છે કે અમે દરેક ગામની ઊંચી જંત્રીના 4 ગણા ચૂકવીએ છીએ। કઈ રીતે અહીંયા નાગરિકો સુરક્ષિત છે કે નહીં? શું તેમને યોગ્ય ન્યાય મળે છે? ન્યાય નથી મળતો। માજી ધારાસભ્ય છે તે મારા બાબાને છે તે સુસાઇડ કર્યું, એને મેં અત્યારે 1 વર્ષ સુધી મારું છે તે એ નથી થવા દીધું। હું સાબિતી હાથે કહું છું કે મોબાઈલ પણ લઈ લીધો છે તો આજ સુધી મને 2-4 વખત મુલાકાત કરી મેં, તો અપાવું છું આજ સુધી અપાયું। મેં પિટિશન કરી છે હાઈકોર્ટમાં, અને મારો બાબો કરજણ તાલુકામાં ભાજપમાં આગળ હતો। કરજણની મહિલાઓ શું કહી રહી છે? કરજણમાં કાયદો અને વ્યવસ્થા વિશે અને મહિલા સુરક્ષા વિશે તે પણ જાણવાનો પ્રયાસ। કાયદો અને વ્યવસ્થા સારી છે। અમે રાત્રે 12 વાગે 1 વાગે દરેક મહિલા એકલી આવે અને એકલી જાય છે। એક યુવાન અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરી કે રોજગારીનો પ્રશ્ન દેશવ્યાપી છે, તમે શું કહો છો? દેશમાં રોજગારીની તક જ્યાં સુધી યુવાનોને રોજગારીનો પ્રશ્ન હોય તો આપણે સૌ જાણીએ છીએ કે 2014 પછી જે દેશનું વાતાવરણ બદલાયું, અંદર કૌશલ્ય ભારતની વાત હોય, યુવાનોને સેન્ટર ખોલવાની વાત હોય, એટલે યુવાનોને રોજગારીની સાથે પોતે વેપાર કેવી રીતના કરી શકે અને વિશ્વ સમક્ષ કેવી રીતના ઊભો રહી શકે એ પ્રકારનું વાતાવરણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઊભું થયું છે। યુવાઓને બિલકુલ બેરોજગારી છે। અત્યારે યુવાઓ ઘણા બધા મહેનત કરે છે, અમે પણ કંપનીઓમાં ફોન કરીએ છીએ, પણ આજે ગુજરાત સરકાર હોય, આજે ઘણા બધા વિધાનસભામાં પણ મેં પ્રશ્ન ઉઠાવ્યો, ગુજરાત સરકાર ધ્યાને લેતી નથી। આ સાથે ખેડૂતોને દેવા માફીની વાત થઈ રહી છે। કોઈ ખેડૂત મિત્ર આપણી સાથે? ખેડૂતોની શું સ્થિતિ? સિંચાઈના પાણી નથી મળી રહ્યા, ઉપયોગનું પાણી નથી મળી રહ્યું। તાલુકો ટોટલી 70% ઇરિગેશન વાળો છે। અહીં પાણીનો બહુ પ્રશ્ન નથી, પણ ખેડૂતોની સમસ્યાઓ અનેક છે। ખેડૂતોને છેલ્લા 4 વર્ષથી જ્યારના સાહેબ આવ્યા છે, મોદી સાહેબ, ત્યારના લાઈનમાં જ ઊભું રહેવાનું। અત્યારે જે રીતે ખેડૂતો પોતાનો પાક પકવે છે અને ખેડૂતોના જે પાક માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપરાંત ગુજકોટ દ્વારા જે સીધી ખરીદી કરીને સરકારે જે ટેકાના ભાવ કરીને પોષણક્ષમ ભાવ જે સરકારે આપ્યા છે એ જોતા ગુજરાતનો અને ભારતનો ખેડૂત સદ્ધર બન્યો છે। કરજણની વાત કરીએ તો બરોડા સુગર ફેક્ટરી આજે છેલ્લા 10 વર્ષથી માજી ધારાસભ્ય એના ચેરમેન હતા, ચેરમેન ચાલુ છે, પણ આજે એને પણ તારા વાગી જાય એ પોઝિશનની અંદર અત્યારે કરજણની આ એક સુગર ફેક્ટરી જે ખેડૂતોને આજે ઊભી કરવાવાળી જે ફેક્ટરી છે, આજે એની પણ પરિસ્થિતિ શું છે એ એમને ખબર જ છે। ધારાસભ્યશ્રીએ જે અમને અગાઉ મુદ્દો ઉપસ્થિત કર્યો સુગર માટે, જ્યારે માજી ધારાસભ્ય અમારા સતીશભાઈ હતા, એમણે જ્યારે 2007માં વહીવટ લીધો ત્યારે 52 કરોડ રૂપિયાની ખોટ સાથે એમને વહીવટ લીધો હતો, અત્યારે 17 કરોડની ખોટ પર આવી ગયું છે। મારા મિત્રએ વાત કરી કે વહીવટ સારો ચાલે છે। હમણાં પેકેજ આવ્યું તો એ પેકેજ ખેડૂતોને જ પૈસા ચૂકવવાના હતા, પણ એની ડિપોઝિટ ચૂકવી દીધી છે અને ખેડૂતો બાજુ પર રહ્યા। અત્યારે ખેડૂતોને પૈસા નથી મળી રહ્યા, ખેડૂતોને વળતર નથી મળી રહ્યું। શું કહેશો? કરજણ તાલુકો એ ખેડૂતોનો તાલુકો છે। આશરે તાલુકામાં 90 જેટલા ગામોમાં ભારત સરકાર, ભાજપની સરકાર જે છે એમાં ખેડૂતો ઘણા સમૃદ્ધ થયા છે। ખેડૂતોને આજે 6000 રૂપિયા આપીને જે લોલીપોપ આપવાની જે વાતો છે, ભલે 2000 રૂપિયા આપણે ખાતા નાખ્યા હોય, પણ એ ચૂંટણીલક્ષી પ્રોગ્રામ છે। આજે ખેડૂતોને તમે પૂરતો ભાવ આપો। બરોડા સુગરની જે વાત કરતા હોય, જ્યારે 2007માં એમને વહીવટ લીધો ત્યારે 17 કરોડની ખોટ હતી, અત્યારે 100 કરોડથી ઉપર ખોટ ગઈ છે। કિસાનોની મજાક થઈ રહી છે। એક તરફ કિસાનોની મજાક થઈ રહી છે, બીજી તરફ
પુલવામા એટેક પછી જે રીતે સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગવામાં આવી રહ્યા છે, ભાજપ સરકાર કહે છે પણ નહીં, પણ સૈન્યની વાત તો પબ્લિકે માનવી જ પડે. રાફેલ જેવા મુદ્દાઓ પર અત્યારે રાજકારણ થઈ રહ્યું છે, શું કહેશો? આજે રાફેલનો મુદ્દો રાહુલ ગાંધીએ જે ઉચક્યો છે એ રાફેલનો મુદ્દો સાચો જ છે, અને જો સાચો એ એવું કહેતા હોય કે આ ખોટો છે તો એના પુરાવા આજે જો ચોકીદાર કહેતો હોય કે અમે રક્ષા કરીએ છીએ તો એ પુરાવા પોતે પણ જો સાચવી ના શક્યા હોય તો પછી આ રાફેલની વાતો જે છે રાહુલ ગાંધી લગાવે છે સાચી જ છે. સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી છે અને જે વાહિયાત વાતો કરે છે, આખો દેશ એમના ઉપર થૂ થૂ કરે છે. આખો દેશ એવું કહે છે કે હાલ ગતકડો લઈને કોંગ્રેસ આવે છે અને ગતકડું એમનું ચાલવાનું જ નથી. એટલે ક્યાંક જે રાષ્ટ્રીય મુદ્દાઓ છે તે પણ અત્યારે મતદારો પર હાવી છે અને ક્યાંક તેની પણ અસરો થઈ રહી છે. શું વિચારે છે, કેવા માંગીએ છીએ અમે કે આ જે બુલેટ ટ્રેન છે કે ગુડ્સ ટ્રેન છે કે એક્સપ્રેસ હાઈવેમાં બેઉ પક્ષમાંથી કોણ અમને સપોર્ટ આપવા તૈયાર છે? કોરિડોરનું આર્બિટ્રેશન ચલો, અમારું એ જ માંગ છે ખેડૂતોની. આ વનરાજસિંહ છે માગરોલે ભાજપમાં છે, એમની પણ જમીન જાય છે. બેઉ પક્ષમાંથી કોણ અમારી સાથે આવવા તૈયાર છે? અમે ખેડૂતો સાથે છે અને સાથે રહેવાના છે. એમને કોઈ પણ જગ્યાએ રજૂઆત કરવી છે ત્યાં અમે રજૂઆત કરવા ભાજપ તરીકે ખેડૂતોની માંગ સંતોષવામાં ક્યાંક સરકારની ઉણપ રહી ગઈ છે. ખેડૂતના પ્રશ્નો જે સાચા અને સ્પષ્ટ હોય એમાં ખેડૂતની સાથે રહેવામાં હું પણ ખેડૂત છું, પણ જે કંઈ પણ સરકારશ્રીની નીતિમાં છે ને કાયદામાં છે એ રીતે મળવા પાત્ર છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જમીન જઈ છે 22,000 માં જમીન જઈ છે તો 2 જણની કમિટી બનાવો, નિકાલ કરો. આજે ને આજે જવા તૈયાર છે. પાકના 2 મહિના પૈસા આપે, તમે તુવર કપાસ નાખો ને તો તમને 2 મહિના પછી પૈસા મળે છે. આજે મારી વાત સાંભળો, મધ્ય ગુજરાતમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય, કોઈ નેતાનું પ્રદેશમાં ઉપસ્થિત નથી. મધ્ય ગુજરાતની આ સમસ્યાઓ છે, ખેડૂતોની સમસ્યા છે, યુવાઓની સમસ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મતદારોનો મિજાજ એવું કહી રહ્યો છે કે કોઈ પણ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ અને જો પક્ષાપક્ષીની વાત આવે તો સાચો મુદ્દો હોય તેમાં પક્ષ અને વિપક્ષ બંને સાથે રહેવું જોઈએ, એ જ લોકોની પણ માંગ છે. આ સાથે અન્ય વિસ્તારોની સમસ્યા જાણવાનો પ્રયાસ કરીશું. હાલ બસ આટલું જ.